જે દિવસે મને એવું લાગશે કે હું રાજનીતિમાંથી તમને કંઈ નહીં આપી શકું, હસતા મોય નીકળી જઈશ. કારણ શું રહ્યું કે તમે પ્રવચનમાં એમ કહ્યું કે જરૂર પડશે તો હું રાજનીતિ છોડી દઈશ? એટલે જે વિચારધારા મૂકી સમાજના સર્વાંગી વિકાસની, એમને એવું થયું કે આમાં વ્યસનોમાંથી બહાર નીકળવું પડે, રોજગાર તરફ વધવું પડે, શિક્ષણ તરફ વધવું પડે, અંધશ્રદ્ધા કુરિયોજનમાંથી બહાર નીકળવું પડે. આ બધા મુદ્દા લઈ અને અમે આગળ વધ્યા. સ્વાભાવિક છે કે જ્યારે સમાજ જીવનમાં હોય ત્યારે મેં પણ ઘણા બધા વાયદાઓ વચનો કર્યા હોય. લોકો જવાબ માગે ન કરતાં પોતાના આત્માએ જવાબ તો માગતો જ હોય, કહેવામાં શું કરીશ તું. ત્યારે મારા આત્માના અવાજથી મેં કહ્યું કે જે દિવસે હું આ સમાજ માટે કંઈ કરી નહીં શકતો અથવા સત્તાની આગળ પાંગડો પુરવાર થઈશ, ના કે સમાજ ખાલી જે સામાન્ય લોકો છે એ કોઈ પણ સમાજના છે, એમના માટે નિડરતાથી બોલતો બંધ થઈ જઈશ, એ દિવસે રાજનીતિ છોડી દઈશ. કારણ કે મને તમે જેમ કહો છો ને હું તો બોલીશ, એમ મને પણ એ તમારું હું તો બોલીશ શબ્દ જ એક ટચ કરે છે. મને એવું થાય કે યાર આપણે જેના માટે આવ્યા છીએ એના માટે બોલવાનું બંધ કરી દઈશું તો હું એવું માનું છું કે આપણા આત્મા મરી ગયો. આત્મા જીવતો છે, વિચારધારા જીવતી છે, અને જે લોકો માટે કામ કરવું છે એ વાત જીવતી છે. એટલે હું એ ભાવમાં આવીને બોલ્યો, અને એ જ ભાવ હજુ પણ મારો છે કે જે દિવસે નહીં કરી શકું રોનકભાઈ હસતા મોઢે છોડી અને એ સમાજ જીવન કરતો રહીશ, બીજું કંઈ નહીં કરું. અલ્પેશ ઠાકોર રાજનીતિ છોડે તો ક્યારે છોડે? છોડીશ તો ખબર નહીં પડે, અચાનક છોડી દઈશું.